કરીએ તો અમદાવાદમાં આજે એએમસીનું 2026-27નું સુધારા વધારાવાળું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા બજેટ રજૂ થશે। મહાનગરપાલિકા કમિશનરે 17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું। કમિશનરના ડ્રાફ્ટ બજેટમાં સુધારા વધારા કરી બજેટ રજૂ કરાવવાનું છે। બપોરે 12 કલાકે મળનાર સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બજેટ રજૂ કરાશે। ચાલુ વર્ષ ચૂંટણીનું હોવાથી બજેટ ફૂલ ગુલાબી હોવાનું અનુમાન છે। तो कमिश्नर द्वारा ड्राफ्ट बजेट में सुधारा वधारा करीने आज 12 वागे बजेट रजू थशे। अमदावाद एएमसी નું सुधारा वधारा वाळुं बजेट रजू थवानुं छे। स्टेन्डिंग कमिटी चेरमेन द्वारा बपोरे 12 वागे आ बजेट रजू थशे। चूंटणीनुं वर्ष होवाथी बजेट फूल गुलाबी रहेवानी संभावनाओ व्यक्त थई रही छे। अमदावाद म्युनिसिपल कोर्पोरेशननुं बजेट रजू थवानुं छे। तो વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક। આજે એએમસીનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। ચૂંટણીનું વર્ષ છે, ફૂલ ગુલાબી બજેટ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। શું વિગત છે? જી કૃષ્ણા, જે અમદાવાદ મહાનગરપાલિકાનું જે વર્ષ 26-27નું જે ડ્રાફ્ટ બજેટ છે તે ગત સપ્તાહે જે કમિશનર દ્વારા જે રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારે હવે જે શાસક પક્ષ એટલે કે જે સ્ટેન્ડિંગ કમિટી છે તે સ્ટેન્ડિંગ કમિટી છે તે આજે છે તે બજેટ છે તે રજૂ કરશે। 12 વાગે છે તે આ બજેટ છે તે રજૂ કરવામાં આવશે। જે સ્ટેન્ડિંગ કમિટી રૂમ છે તમે જોઈ શકો છો કે જે બજેટની જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે અને 12 વાગે છે તે સ્ટેન્ડિંગ કમિટી જે મળશે અને ત્યારથી આ બજેટ છે તે રજૂ કરવામાં આવશે। ચાલુ વર્ષ છે તે ચૂંટણીનું વર્ષ છે, એટલે કહી શકાય કે બજેટમાં છે તે પ્રજાને આકર્ષે તેવી જોગવાઈઓ છે તે કરવામાં આવી શકે છે। ખાસ કરીને જે કોમનવેલ્થ ગેમ છે તે યોજાવાની છે, ત્યારે તેને લઈને પણ જે બજેટમાં છે તે જોગવાઈ કરવામાં આવશે। સાથે સાથે જે હેલ્થ સેક્ટર છે તે હેલ્થ સેક્ટર માટે પણ સારી એવી જોગવાઈ કરવામાં આવી હોવાનું જે સૂત્રો દ્વારા છે તે જાણવા મળી રહ્યું છે। કમિશનર દ્વારા જે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, તેમાં જે સ્મશાન છે તે અધ્યાત્મ સ્મશાનની જે વાત કરવામાં આવી હતી, તે દરખાસ્તને લઈને જે વિવાદ થયો હતો અને તે વિવાદ ને કારણે જે કમિશનર દ્વારા જે દરખાસ્ત છે તે રદ કરવામાં આવી હતી, એટલે કે હવે તે વિવાદ છે તે આ બજેટમાં જોવા નહીં મળે। તે દરખાસ્ત રદ કરી દેવામાં આવી છે। કહી શકાય કે જે તંત્ર છે તે તંત્ર દ્વારા જે વિકાસલક્ષી કામોને પણ છે તે પ્રાધાન્ય આપવામાં આવશે। જે ચૂંટણી છે તે ચૂંટણીને જોતા ફૂલ ગુલાબી બજેટ એટલે કે જે પ્રજાને આકર્ષે તેવી જાહેરાતો બજેટમાં કરવામાં આવે તેવી સૂત્રો દ્વારા શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। જી ઝલક, કયા મુદ્દાઓ પર વધુ ભાર આપવામાં આવી શકે છે? જી જે રીતે જે કહી શકાય કે જે રમત ગમત ક્ષેત્ર છે, કારણ કે જે કોમનવેલ્થ ગેમ યોજાવાની છે તે મુદ્દાને પ્રાધાન્ય આપવામાં આવશે। રિવરફ્રન્ટ ડેવલપમેન્ટને છે તે પ્રાધાન્ય આપવામાં આવશે। જે પ્રાથમિક જે જરૂરિયાતો વિકાસના જે કામો છે તેને પ્રાધાન્ય આપવામાં આવશે। આરોગ્ય ક્ષેત્ર છે, આરોગ્ય ક્ષેત્રને લગતી પણ છે તે જાહેરાત છે તે કરવામાં આવશે। જે કહી શકાય કે જે હેરિટેજ સિટી છે, હેરિટેજ સિટીની જે ટીમ છે તે ટીમ પણ છે આગામી દિવસોમાં જે મુલાકાતમાં તે શહેરમાં આવી શકે છે, એટલે કે હેરિટેજને લઈને પણ છે તે કેટલીક જોગવાઈઓ કરવામાં આવે તેવી શક્યતા છે। કહી શકાય કે જે બજેટ છે તે ફૂલ ગુલાબી રહે તેવી શક્યતા સેવાઈ રહી છે। જી ઝલક, જો શહેરના ડ્રેનેજની આપણે વાત કરીએ, રોડ રસ્તાની વાત કરીએ કે પછી ટ્રાફિક સમસ્યાની વાત કરીએ, ભલે વિકાસના કામો શહેરમાં થઈ રહ્યા છે, પરંતુ જેમ ઠેર ઠેર ખાડા ખોદાય છે, બ્રિજો બની રહ્યા છે, તેના કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। શું તે સમસ્યાનો ઉકેલ આ બજેટમાં જોવા મળી શકે છે કે નહીં? જી જે ગત સપ્તાહે કમિશનર દ્વારા જે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, તેમાં જે શહેરની જે ટ્રાફિક સમસ્યા છે તેને લઈને પણ સારા એવા જે નાણાકીય છે તે જોગવાઈ કરવામાં આવેલી છે। તો નવા રસ્તાનું અને ટ્રાફિક સિગ્નલનો આધુનિકરણની પણ વાત કરવામાં આવેલી છે, એટલે કહી શકાય બ્રિજ બનાવવાની પણ જે વાત છે તે કરવામાં આવી હતી। એટલે કહી શકાય કે જે પ્રાથમિક સુવિધા છે, નળ ગટર પાણી રસ્તા વગેરે અંગે તો જે બજેટમાં છે તે જોગવાઈ હોય છે, પરંતુ જે વધારાના જે ડેવલપમેન્ટના કાર્યો છે તેને લઈને ખાસ છે તે જોગવાઈ કરવામાં આવશે। જી જી જી, આભાર ઝલક સમગ્ર માહિતી આપવા